રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત રહેશે। કેટલાક વિસ્તારમાં 1 થી 2 ડિગ્રી તાપમાન વધવાની શક્યતા। દરિયાકાંઠાના વિસ્તારોમાં પશ્ચિમ દિશા તરફથી પવન ફૂંકાશે। અરબ સાગર તરફથી આવતા પવનોના કારણે તાપમાન યથાવત। ગરમીના કારણે અમદાવાદમાં સ્કૂલનો સમય બદલાયો। એએમસી સ્કૂલ બોર્ડની 425 શાળાઓ સવારની કરાઈ। શિક્ષકોને 10 મિનિટ વહેલા આવવા સૂચના અપાઈ। સ્કૂલ છૂટ્યા પછી 10 મિનિટ મોડા જવા આદેશ। શહેરમાં ગરમીનો પ્રકોપ વધતા એએમસી એક્શનમાં। એએમસી સંચાલિત હોસ્પિટલમાં અલાયદો બોર્ડ ઊભો કરવામાં આવશે। એએમટીએસ અને બીઆરટીએસ સ્ટેશન પર ઓઆરએસના પેકેટ મળશે। ગરમી વધતા ટ્રાફિક વિભાગનો મહત્વનો નિર્ણય। અમદાવાદના 100 ટ્રાફિક સિગ્નલ બપોરે રહેશે બંધ। બપોરે 12 થી 4 વાગ્યા સુધી ટ્રાફિક સિગ્નલ બંધ રહેશે। અમદાવાદમાં ગરમી વધતા હેવી ટ્રાફિક સિગ્નલનો સમયમાં ઘટાડો। ગરમીમાં વાહન ચાલકોને ઊભું ન રહેવું પડે તે માટે લેવાયો નિર્ણય। ગુજરાત સહિત સુરત શહેરમાં ગરમીનો પોકાર। દર્દીઓની ટ્રીટમેન્ટ આપવા બાબતે નવી સિવિલ હોસ્પિટલમાં સેમિનાર યોજાયો। હીટવેવનો ભોગ બનેલાનું કઈ રીતે ટ્રીટમેન્ટ કરવી તે સૂચના। ઉનાળાને લઈ હવામાન વિભાગે કરી આકરી આગાહી। ચાલુ વર્ષે ભારતમાં લાંબા હીટવેવની શક્યતા વ્યક્ત કરાઈ। એપ્રિલથી જૂન મહિના દરમિયાન રેકોર્ડ બ્રેક ગરમી પડવાની હવામાન વિભાગે કરી આગાહી। સામાન્ય રીતે ઉનાળામાં 8 દિવસ હીટવેવ રહેશે। આ વર્ષે 20 દિવસ હીટવેવ રહેવાની શક્યતા। ગુજરાત, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્રમાં સૌથી વધુ અસર દેખાશે। કર્ણાટક, ઓડિશા, આંધ્રપ્રદેશમાં સૌથી વધુ અસર દેખાશે। મેદાની વિસ્તારોમાં સામાન્ય કરતાં વધુ લૂ રહેવાની શક્યતા। અમદાવાદમાં ગરમીના પ્રકોપ વચ્ચે પાણીજન્ય રોગચાળો વકર્યો। ઝાડા, ઉલટી, કમળો, કોલેરા અને ટાઇફોઇડના કેસ વધ્યા। સ્વાઇન ફ્લૂ વચ્ચે પાણીજન્ય રોગચાળાએ ભરડો લીધો। લાંભાવાડ, દાણીલીમડા અને ઇન્દ્રપુરીમાં કોલેરાના કેસ વધ્યા। ચિકનગુનિયા અને ડેન્ગ્યુના કેસોમાં પણ વધારો નોંધાયો। શહેરમાં પાણીજન્ય રોગચાળો। માર્ચ મહિનાના આંકડા સામે આવ્યા। ઝાડા ઉલટીના 775 કેસ નોંધાયા। કમળાના 112 કેસ, ટાઇફોઇડના 259 કેસ, કોલેરાના 8 કેસ નોંધાયા। બેવડી ઋતુના કારણે શરદી તાવના કેસોમાં વધારો। માર્ચ મહિનામાં સ્વાઇન ફ્લૂના 232 કેસ, માર્ચના છેલ્લા સપ્તાહમાં 60થી વધુ કેસ નોંધાયા। અરવલ્લીમાં સ્વાઇન ફ્લૂથી એકનું મોત। ભિલોડાના 58 વર્ષના પુરુષનું મોત। 13 દિવસની સારવાર બાદ મોત નીપજ્યું। રાજસ્થાનથી આવ્યા બાદ બીમારીમાં સપડાયા। ભાજપની બેઠકમાં ક્ષત્રિયોને મનાવવાની રણનીતિ ઘડાઈ। પાટીલે રૂપાલાને માફ કરવા ક્ષત્રિય સમાજને વિનંતી કરી। પાટીલે કહ્યું, રૂપાલાએ માફી માંગી છે ત્યારે ક્ષત્રિયો મોટું મન રાખી રૂપાલાને માફ કરે। ભાજપ પ્રદેશ પ્રમુખે ક્ષત્રિય સમાજને હાથ જોડીને વિનંતી કરી। માફી આપવા વિનંતી કરી। રૂપાલાથી ભૂલ થઈ છે, માફી માંગી। ક્ષત્રિયો હવે શાંત થાવ। પાટીલે કહ્યું, પરસોત્તમ રૂપાલાની ઉમેદવારી અંગે કોઈ નિર્ણય નહીં। પાટીલે કહ્યું, ક્ષત્રિય સમાજની 92 લોકોની ટીમ છે। ક્ષત્રિય સમાજને સમજાવવાનો પ્રયત્ન કરીશું। આવતીકાલે બપોરે 3 વાગે અમદાવાદના ગોતામાં ક્ષત્રિય આગેવાનોને ભાજપની બેઠક થશે। પરસોત્તમ રૂપાલા સામેનો ક્ષત્રિયોનો વિરોધ ખાળવા પાટીલના બંગલે હાઈ વોલ્ટેજ બેઠક। ભાજપના ક્ષત્રિય નેતાઓ સાથે સીએમ ભૂપેન્દ્ર પટેલે બેઠક યોજી। ક્ષત્રિયો સાથે ગૂંચ ઉકેલવા બેઠકમાં પ્રયાસ કરાયો। સીએમ ભૂપેન્દ્ર પટેલ નર્મદાનો પ્રવાસ રદ કરી ડેમેજ કંટ્રોલ બેઠકમાં જોડાયા। બલવંતસિંહ રાજપૂત, ભૂપેન્દ્રસિંહ ચુડાસમા, કેસરી દેવસિંહ, જયરાજસિંહ, કિરીટસિંહ રાણા અને આઈકે જાડેજા હાજર। હર્ષ સંઘવી અને સંગઠન મહામંત્રી રત્નાકર બેઠકમાં હાજર રહ્યા। રાજવી પરિવારના નેતાઓ અને આગેવાનો પણ રૂપાલાના નિવેદનના વિરોધમાં। રૂપાલાની ઉમેદવારી અંગે બેઠકમાં મંથન કરવામાં આવ્યું। જોકે આ અંગે કોઈ નિર્ણય કરવામાં ન આવ્યો હોવાની જાણકારી મળી રહી છે। રૂપાલાના વિવાદ મુદ્દે અમદાવાદના ગોતામાં ક્ષત્રિય સમાજની બેઠક મળશે। ક્ષત્રિય આગેવાન રમજુભા જાડેજાએ કહ્યું, ભાજપ સાથે બેઠક પહેલા કાલે બપોરે 12 વાગ્યે ક્ષત્રિય સમાજની કોર કમિટીની બેઠકમાં રણનીતિ નક્કી થશે। રમજુભા જાડેજાએ કહ્યું, રૂપાલાની ઉમેદવારી કેન્સલના મુદ્દે કોઈ સમાધાન નહીં થાય। કોઈ પણ નિર્ણય પહેલા આગેવાનો સાથે વાત કરીશું અને પછી આગળ ચાલીશું। બિનજરૂરી અફવાથી દૂર રહેવું। ક્ષત્રિય અગ્રણી કરણસિંહે કહ્યું, સમાધાનનો વિષય નથી, એ લોકો શું કહે છે તે સાંભળીશું। જે મુદ્દા હશે તે સમગ્ર મામલે ચર્ચા કરીશું। સંકલન સમિતિ સમાધાન કરી લેશે તે વાત ખોટી। ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે શંકરસિંહ વાઘેલાએ ચીમકી ઉચ્ચારી કે હાઈકમાન્ડ વહેલો નિર્ણય ન લે તો ચિંગારી મોટી થશે। હાઈકમાન્ડ નિર્ણય ન લે તો તેનો અર્થ રૂપાલાના નિવેદનથી સહમત।
શંકરસિંહે કહ્યું કે સમાજના મનમાં કાયમ માટે ડંખ રહી જાય તેવું ન કરો. ભાજપે રૂપાલા મુદ્દે નિર્ણય લેવો જોઈએ. ઉમેદવાર બદલવાનું કામ હાઈકમાન્ડનું છે. જો ઉમેદવાર નહીં બદલાય તો બળતામાં ઘી હોમાશે. બહેન દીકરીઓ પર કંઈ બોલે તે સાંભળી ન લેવાય. ક્ષત્રિય સમાજની લાગણી અને અસ્મિતાને ઠેસ પહોંચી છે. અમારી એક જ માંગણી છે કે ભાજપના ઉમેદવારને બદલો. શંકરસિંહે ભાજપને કહ્યું કે તમારી સમસ્યા હોય તો તમે ઉમેદવાર બદલી દો છો. સમાજની માંગ છે તો તમારે ઉમેદવાર નથી બદલવો. તમે ક્ષત્રિય સમાજને ટેકન ફોર ગ્રાન્ટેડ લઈ રહ્યા છો. ભાજપ હાઈકમાન્ડ વહેલો નિર્ણય ન લે તો ચિંગારી મોટી થશે. ચૂંટણી તો આજે છે અને કાલે જશે. સમાજના મનમાં કાયમ માટે ડંખ રહી જાય તેવું ન કરો. બહેન દીકરીઓનું વસ્ત્રાહરણ થઈ રહ્યું છે. ગુજરાતના દાંતાના રાજવી રિદ્ધિરાજસિંહે રૂપાલા મુદ્દે મોટું નિવેદન આપ્યું. રૂપાલાએ માફી માંગી છે ત્યારે માફ કરવા જોઈએ. રાજપીપળાના રાજવી પરિવારના મહારાણી રૂકમણી દેવીએ કહ્યું રૂપાલાની વિચારધારા જ ખરાબ. રૂપાલાએ વિચારધારા જ બદલવી જોઈએ. ભૂલ કરે તેનું માથું કાપી નાખવામાં આવે. રૂપાલાની ટિકિટ રદ થવી જોઈએ. બોયકોટ રૂપાલાના પોસ્ટર સાથે અમદાવાદમાં ક્ષત્રિયોનું વિરોધ પ્રદર્શન. રૂપાલાના નિવેદન સામે ક્ષત્રિય સમાજમાં રોષ યથાવત. અમદાવાદમાં કલેક્ટરને આવેદનપત્ર આપી વિરોધ કરાયો. તો આ તરફ અમદાવાદમાં પણ રૂપાલા સામે વિરોધ યથાવત. કરણી સેનાએ સરકારને 48 કલાકનું અલ્ટિમેટમ આપતા ચીમકી ઉચ્ચારી કે રૂપાલાને હટાવો નહીં તો મહિલાઓ જોહર કરશે. કરણી સેનાના અગ્રણીએ કહ્યું કે રાજપૂતો ભાજદૂતો ન બનો. સમાજ માટે એક થવાની હાકલ કરી. સાથે જ કહ્યું કે સમાધાન એટલે રૂપાલાની ઉમેદવારી રદ કરો. અમદાવાદના મેમનગરમાં ક્ષત્રિય સમાજનો લોકસંપર્કથી રૂપાલાનો વિરોધ. લોકસંપર્ક રથ તૈયાર કરી જનતા વચ્ચે કરાશે રૂપાલાનો વિરોધ. રૂપાલાની ઉમેદવારી રદ કરવાની માંગ. તો આ તરફ વલસાડમાં પણ રૂપાલા સામે વિરોધ યથાવત. ક્ષત્રિય સમાજે રૂપાલાના વિરોધમાં આવેદન આપ્યું અને પરસોત્તમ રૂપાલા સામે કાર્યવાહીની કરી માંગ. કોંગ્રેસ પ્રવક્તા પાર્થિવરાજ કાઠિયાવાડી કહ્યું કે રૂપાલાનું નિવેદન બહેન દીકરીને અપમાન કરનારું. ક્ષત્રિય સમાજની માંગ ઉમેદવાર બદલવાની છે. માફી માંગવાથી વિવાદ પૂરો ન થાય. રાજપૂત આગેવાનોએ સમાજ માટે નિર્ણય લેવો જોઈએ. પાટીલના નિવેદન પર કરણસિંહ ચાવડાનું નિવેદન. કરણસિંહે કહ્યું લોકશાહી છે, સંવાદ પ્રક્રિયા થવી જોઈએ. અમારો જે મુદ્દો છે તે અમે તમારી સાથે રાખીશું. લોકો અમારા સાથે મુલાકાત કરે ત્યારબાદ સમિતિ જે નિર્ણય લે તે માન્ય. વડોદરાના શિનોરમાં પણ રૂપાલા વિરુદ્ધ ક્ષત્રિય સમાજ દ્વારા એમએલએ અક્ષય પટેલ અને આવેદનપત્ર આપવામાં આવ્યું. કરણી સેના અને મહાકાલ સેનાના કાર્યકર્તાઓ દ્વારા ભાજપ તુજસે વેર નહીં, રૂપાલા તેરી ખેર નહીંના નારા લગાવ્યા. ભરૂચમાં રૂપાલા સામે રાજપૂત સમાજનો વિરોધ. કલેક્ટર કચેરી બહાર પ્રદર્શન કરી નોંધાવ્યો વિરોધ. પૂતળા દહન કરતા લોકોને પોલીસે અટકાવ્યા. પરસોત્તમ રૂપાલાના વિવાદિત શબ્દો સામે આક્રોશ યથાવત. માળિયામાં ક્ષત્રિય સમાજ દ્વારા આવેદન. રૂપાલાની ટિકિટ રદ કરવાની માંગ સાથે મામલતદારને આવેદન. ગીર સોમનાથના કોડીનારમાં પણ ક્ષત્રિય સમાજનો વિરોધ. ક્ષત્રિય સમાજ જે પુરુષોત્તમ રૂપાલાના વિરોધમાં આવેદનપત્ર આપ્યું. રેલી કાઢી મામલતદાર કચેરી પહોંચ્યા હતા. અરવલ્લીના બાયડમાં પણ રૂપાલાનો વિરોધ. ક્ષત્રિય સમાજે રૂપાલાની ટિકિટ રદ કરવા કરી માંગ. બાયડ મામલતદારને આવેદન આપી રજૂઆત કરાઈ. પરસોત્તમ રૂપાલાના રાજપૂત સમાજ માટેના નિવેદનનો વિરોધ હવે પહોંચ્યો પંચમહાલ. ક્ષત્રિય સેનાના યુવાનોએ રેલી કાઢી રૂપાલાના વિરોધમાં આવેદન આપ્યું. રૂપાલા વિરુદ્ધ ચૂંટણી પંચ કડક પગલાં ભરે તેવી કરાઈ માંગ. મોરબીના ટંકારામાં રૂપાલા સામે રોષ યથાવત. ક્ષત્રિય સમાજે મામલતદારને આવેદન આપતા રૂપાલાની ટિકિટ રદ કરવા કરી માંગ. કોડીનારમાં રાજપૂત અને અન્ય સમાજે મામલતદારને આવેદનપત્ર આપી રૂપાલાની ટિકિટ પરત લેવાની માંગ કરી. ભાજપ માંગ નહીં સંતોષે તો રાજપૂત સમાજે ગામડાઓ અને શહેરો બંધ રાખી ઉગ્ર આંદોલનની ચીમકી ઉચ્ચારી. રૂપાલાના નિવેદનને લઈ દ્વારકામાં વિરોધ. મામલતદાર કચેરીએ રાજપૂત સમાજ ભારે રોષ સાથે રૂપાલા વિરુદ્ધ પાઠવ્યું આવેદનપત્ર. કલ્યાણપુરના રાજપૂત સમાજે મતદાનનો કર્યો બહિષ્કાર. નસવાડી તાલુકાના ક્ષત્રિય સમાજના આગેવાનો યુવાનો દ્વારા કેન્દ્રીય મંત્રી પરસોત્તમ રૂપાલા વિરુદ્ધ રોષ વ્યક્ત કરી નસવાડી મામલતદારને આવેદનપત્ર આપ્યું. નસવાડીમાં ક્ષત્રિય સમાજે બાઇક રેલી યોજી. 100થી વધુ આગેવાનોએ ભારે સૂત્રોચ્ચાર કર્યા. વડોદરામાં રૂપાલાની ટિકિટ રદ કરવા કલેક્ટરને આવેદનપત્ર. ગાંધીનગરમાં બેઠક વચ્ચે ક્ષત્રિય સમાજ અગ્રણીનું નિવેદન. કોઈ બેઠકમાં સમાધાનની વાત નહીં થાય. રૂપાલા તો કોઈ કાળે જોઈએ જ નહીં. તેમણે વધુમાં કહ્યું કે જે બેઠક છે તેમાં રાજપૂતો નહીં ભાજપૂત. રૂપાલાને ભાજપ નહીં હટાવે તો અમે હટાવીશું.
સુરેન્દ્રનગરમાં રૂપાલા સામેનો વિવાદ વકર્યો. ભાજપ નેતાઓએ પ્રવેશ ન કરવાના પોસ્ટર વાયરલ. ઢાંકી, મોટવાડ, પેઠડા સહિતના ગામમાં પોસ્ટર લાગ્યા. રૂપાલાની ટિકિટ રદ ન થાય ત્યાં સુધી ગામમાં પ્રવેશ ન કરવો. ક્ષત્રિય સમાજ કરણી સેનાના લોકોએ પોસ્ટરો મૂક્યા. રાજકોટમાં બોયકોટ પરસોત્તમ રૂપાલાના પોસ્ટર. રૂપાલાની ટિકિટ રદ કરવામાં આવે તેવી માંગ. અપમાનિત કરનાર સાથે સમાધાનનો નહીંનો ઉલ્લેખ. રાજકોટમાં રૂપાલાની ટિકિટ રદ કરવા ક્ષત્રિય સમાજની માંગ. વડાળી, ખાખડા બેલા અને હડમતિયા જંકશન સહિતના ગામોમાં ક્ષત્રિય સમાજ દ્વારા ભાજપ વિરુદ્ધ લગાવવામાં આવ્યા પોસ્ટર. રૂપાલાના નિવેદન સામે કેશોદમાં વિરોધ. કેશોદમાં ક્ષત્રિય સમાજનું ડેપ્યુટી કલેક્ટરને આવેદન. રૂપાલાની ટિકિટ રદ કરવાની માંગ સાથે ઉગ્ર વિરોધ. રાજકોટમાં વિદેશ મંત્રી એસ જયશંકરે કહ્યું, યુક્રેનમાં ચાલતા યુદ્ધ સમયે ભારતીય વિદ્યાર્થીઓને બહાર કાઢ્યા. તેમાં યુક્રેનના પાડોશી દેશની મદદ મળી હતી. પોલેન્ડ અને રોમાનિયા મારફતે વિદ્યાર્થીઓને બહાર કઢાયા. વિદેશ મંત્રીએ કહ્યું, બીજા વિશ્વયુદ્ધમાં જામનગરના રાજવી જામ સાહેબે પોલેન્ડની મદદ કરી હતી, માટે પોલેન્ડે ભારતીયોને બહાર કાઢવામાં મદદ કરી. વિશ્વયુદ્ધમાં પોલેન્ડના લોકોને જામ સાહેબે ઉતારો આપી સંભાળ રાખી હતી. પોલેન્ડના લોકો હજુ પણ જામ સાહેબનો ઋણ ભૂલ્યા નથી. સાબરકાંઠામાં શોભનાબેન બારૈયાનો વિરોધ યથાવત. હિંમતનગર કાર્યાલયે મોટી સંખ્યામાં કાર્યકરો ભેગા થયા. આયાતી ઉમેદવાર બદલો, ભાજપ જીતાડોના પોસ્ટરો લખાયા. સાબરકાંઠામાં શોભનાબેનની ઉમેદવારી રદ કરવાની અરજી. સરકારી કર્મી પદેથી રહીને કર્યો ભાજપનો પ્રચાર. ચાલુ નોકરીએ પ્રચાર કરાતા ચૂંટણી પંચમાં ફરિયાદ. શોભનાબેન બારૈયા છે સાબરકાંઠા ભાજપના ઉમેદવાર. સુરતમાં કોંગ્રેસ સમિતિ દ્વારા ભાજપના ઇલેક્ટોરલ બોન્ડ મામલે પ્રેસ કોન્ફરન્સ કરવામાં આવી, જેમાં કોંગ્રેસ પ્રવક્તા નૈશદ દેસાઈએ ભાજપ પર ગંભીર આક્ષેપો કર્યા. નૈશદ દેસાઈએ કહ્યું કે ભાજપે ઇલેક્ટોરલ બોન્ડના નામે ભ્રષ્ટાચારનું સુનિયોજન નેટવર્ક ઊભું કર્યું અને 2000 કરોડના ભાજપના ઇલેક્ટોરલ બોન્ડમાં જમા થયા હોવાનો પણ આક્ષેપ કર્યો. અમીરામ ભાજપમાં જોડાતા કોંગ્રેસ પ્રમુખના ભાજપ પર આક્ષેપ. બ્રાહ્મણ અગ્રણી ડામરાજીએ કહ્યું, ભાજપે રાજકારણમાંથી બ્રાહ્મણોનો એકડો કાઢી નાખ્યો, જેનો જવાબ આપવા માટેનો સમય પાકી ગયો છે. કોંગ્રેસ જિલ્લા પ્રમુખ પ્રતાપ દુધાતના ભાજપ પર પ્રહાર. ઇલેક્ટોરલ બોન્ડ મુદ્દે ભાજપ પર આકરો પ્રહાર. ચંદાલો ધંધાલોની ભાજપની નીતિ. રાજકોટ લોકસભાની ચૂંટણી પહેલા કોંગ્રેસમાં કકડાટ. પ્રવીણ સોરાની અને ઇન્દ્રનીલ રાજગુરુ વચ્ચે બોલાચાલી થઈ. પ્રવીણ સોરાની ચાલુ બેઠકમાંથી રવાના થયા. પાટણમાં કોંગ્રેસના ઉમેદવારે પાઘડી ઉતારી માગ્યા મત. માલધારી સમાજ સમક્ષ પાઘડી ઉતારી મત માગ્યા. ચંદનજી ઠાકોરના ઘરે મળેલી બેઠકમાં પાઘડી ઉતારી પાઘડીની લાજ રાખવા માલધારી સમાજે આપ્યું સમર્થન. વડોદરામાં ભાજપ બાદ કોંગ્રેસમાં કકડાટ. શહેર કોંગ્રેસના મહામંત્રીની પોસ્ટથી હડકંપ. અમિત ગોટીકરની ફેસબુક પર પોસ્ટ. કોંગ્રેસમાં જાન ફૂંકી શકે તેવાને ટિકિટ અપાશે. પૈસા લઈને ઘરે બેસી જાય તેવાને ટિકિટ ન આપવા માંગ. જૂનાગઢના ઉમેદવારને લઈ કોંગ્રેસ મૂંઝવણમાં. જલપા ચુડાસમાના નામ પર લાગી શકે છે મહોર. કોંગ્રેસ મહિલા ઉમેદવારને આપી શકે છે ટિકિટ. પ્રદેશ કમિટીએ હાઈકમાન્ડ સાથે કરી ચર્ચા. ભાવનગર શહેર કોંગ્રેસમાં વધુ એક ભંગાણ. શહેર કોંગ્રેસના મહિલા પ્રમુખ આપશે રાજીનામું. પ્રિયંકા ચંદાણી અને તેમના પતિ કોંગ્રેસને કરશે રામ રામ. ટૂંક સમયમાં પ્રિયંકા ચંદાણી સમર્થકો સાથે જોડાશે ભાજપમાં. લોકસભાની ચૂંટણીને લઈને રાજ્ય ચૂંટણી પંચની તૈયારી. નોડલ ઓફિસર રિદ્ધિ શુક્લાનું નિવેદન. સભા સરઘસ માટે 18 બેનર માટે 43 અરજી આવી છે. ત્યાર સુધી 2100થી વધુ ફરિયાદ મળી. તમામ ફરિયાદોનો નિકાલ કરવામાં આવ્યો. ગુજરાત રાજ્ય નગર પ્રાથમિક શિક્ષક સંઘના ગંભીર આક્ષેપ. જિલ્લા ચૂંટણી પંચ મહિલા શિક્ષિકાઓને કરે છે ટાર્ગેટ. મહિલા શિક્ષિકાઓને BLO તરીકે ઘરથી દૂર કામગીરી. રાજ્ય ચૂંટણી પંચના સ્પષ્ટ આદેશમાં બાદ પણ અવગણના. ચૂંટણી પંચના આદેશ બાદ પણ શિક્ષિકાને કરાય છે ટાર્ગેટ. શિક્ષિકાઓને ઘરની નજીક BLOની કામગીરીની જોગવાઈ. પરિપત્ર છતાં મહિલા શિક્ષિકાઓને ઘરથી દૂર કામગીરી. અમૂલ ડેરીનું ટર્નઓવર 12,880 કરોડથી વધુનું નોંધાયું. ગત વર્ષની તુલનાએ ધંધામાં 11% વૃદ્ધિ નોંધાઈ. અમૂલે 173 કિલોથી વધુનું દૂધનું વાર્ષિક સંપાદન કર્યું. મોરબીમાં કાજલ હિન્દુસ્તાની સામે વિરોધ યથાવત. પાટીદાર સમાજની માનહાનિ થઈ હોવાની કરાશે ફરિયાદ. મનોજ પનારા મોરબી કોર્ટમાં કરશે ફરિયાદ. સાબરકાંઠામાં મહિલાઓ બની રણચંડી. વડાલી નગરપાલિકા વિસ્તારમાં પાણીની પારાયણ. મહિલાઓએ માટલા ફોડી વિરોધ નોંધાવ્યો.
ઉનાળો શરૂ થતાં જ વડાલીમાં સર્જાઈ પાણીની સમસ્યા. તંત્રને અનેકવાર રજૂઆત કરવા છતાં પરિણામ આવ્યું શૂન્ય. વડોદરામાં ભારે વાહન ચાલકો સામે કાર્યવાહી. ટ્રાફિક પોલીસે 15 ડમ્પરો કર્યા જપ્ત. બપોરે 1 થી 4 સિવાયના સમયે ભારે વાહન પર પ્રતિબંધ હોવા છતાં વાહનો આવતા કાર્યવાહી. સુરતના કાપોદ્રા વિસ્તારમાંથી ઝડપાયું નકલી ઘી. જય હસમુખા હનુમાન ડેરીમાંથી ઝડપાયું નકલી ઘી. બ્રાન્ડેડ ઘીના નામે નકલી ઘી સાથે એકની ધરપકડ. અમદાવાદમાં ચાંદલોડિયાના સ્થાનિકોનો વિરોધ. રીડેવલપમેન્ટની રજૂઆત તંત્ર ન સાંભળતા રોષ. એએમસી કચેરીએ ઘર વકરી સાથે પહોંચી સ્થાનિકોએ વિરોધ નોંધાવ્યો. 8 મહિનાથી રજૂઆત બાદ પણ પરવાનગી ન આપતા રોષ. રાજકોટમાં ડ્રોનની અડફેટે મોત થતાં કોર્ટનો વળતર ચૂકવવા આદેશ. મહાનગરપાલિકાને 13.70 લાખનું વળતર ચૂકવવા આદેશ. 2018માં ગંજીવાડામાં ઢોરની અડફેટે યુવકનું મોત થયું હતું. મહાનગરપાલિકાની બેદરકારી અને નિષ્કાળજીથી યુવકનું મોત. અમદાવાદ એરપોર્ટ પર ઇન્ટેલિજન્સ ક્લિનિંગ રોબોટ તૈયાર. રોબોટ્સ એરપોર્ટની સાફ સફાઈનું કામ કરશે. રોબોટ્સ સિંગલ ચાર્જમાં સતત 8 કલાક કામ કરે છે. ગોંડલ માર્કેટયાર્ડમાં માર્ચ એન્ડિંગ રજા પૂર્ણ થતાં વિવિધ જણસીની આવકથી ઉભરાયું. 8 દિવસની રજા બાદ ખેડૂતો અને વેપારીની ચહેલ પહેલથી યાર્ડ ધમધમી ઉઠ્યું. રાજકોટના ગોંડલમાં પીજીવીસીએલની ગંભીર બેદરકારી. ફેબ્રિકેશનના વેપારીને કરોડોનું વીજ બિલ પકડાવ્યું. 140 યુનિટનું 2.77 કરોડનું વીજ બિલ. પીજીવીસીએલના કર્મચારીએ ભૂલ સુધારી સાચું બિલ આપ્યું. વડોદરા શહેરમાં જર્જરિત ટાંકી તોડવા કામગીરી. કોર્પોરેશને ટાંકી તોડવાની કામગીરી હાથ ધરી. લાલબાગ ટાંકી છેલ્લા કેટલાક સમયથી હતી જર્જરિત. 10 થી 15 દિવસમાં ટાંકી તોડવાની કામગીરી થશે પૂર્ણ. ઊંઝા માર્કેટયાર્ડ ફરી એકવાર ધમધમતું થયું. માર્ચ એન્ડિંગની રજાઓ બાદ ઊંઝા માર્કેટયાર્ડ શરૂ. જીરાની 35,000 બોરીઓની આવક નોંધાઈ. મોટી સંખ્યામાં ખેડૂતો પોતાનો માલ લઈ યાર્ડ પહોંચ્યા. ઊંઝા માર્કેટયાર્ડ નજીકનો પુલ બિસ્માર. પુલ પર ઠેર ઠેર જોવા મળ્યા ગાબડા. સ્થાનિકો અને વાહન ચાલકોને ભારે હાલાકી. વહેલી તકે પુલનું સમારકામ કરવામાં આવે તેવી માંગ. છોટાઉદેપુરના બોડેલીની સરદાર સુગર ફેક્ટરીમાં ઉચાપતનો મુદ્દો. કોર્ટે તમામ 26 આરોપીઓને નિર્દોષ જાહેર કર્યા. આપના રાજ્યસભાના સાંસદ સંજયસિંહને જામીન મળ્યા. ઈડીના મની લોન્ડરિંગ કેસમાં સુપ્રીમ કોર્ટે સંજયસિંહને જામીન પર છોડવાનો આદેશ કર્યો. સુપ્રીમ કોર્ટે કહ્યું, અરજીને ગ્રાહ્ય રાખીએ છીએ અને સંજયસિંહને જામીન પર છોડવા હુકમ કરીએ છીએ. સંજયસિંહને દિલ્હીના કથિત શરાબ કૌભાંડ સાથે જોડાયેલા કેસમાં મની લોન્ડરિંગ કેસમાં જામીન મળ્યા છે. સંજયસિંહ 6 મહિનાથી તિહાડ જેલમાં બંધ હતા. ઈડીએ પણ કોર્ટમાં જામીનનો મુદ્દો વિરોધ ના કર્યો હતો. સંજયસિંહને જામીન પર છોડી મૂકવામાં આવે તેમાં કોઈ વાંધો ન હતો. કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યા બાદ પ્રથમ લોકસભા ચૂંટણી લડશે ગુલામ નબી આઝાદ. અનંતનાગ રાજૌરી બેઠક પરથી લડશે ચૂંટણી.